હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સ્માર્ટ રિવિઝન શોર્ટ રિવિઝનમાં આપણું સ્વાગત છે. ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન, જે આપણે જોયું હતું ને આગળ કે પોષણ છે, શ્વસન છે અને ઉત્સર્જન છે. તેવી જ રીતે હવે બીજા જે શરીરના જે ક્રિયાઓ છે એ કઈ છે? જૈવિક ક્રિયાઓમાં નિયંત્રણ અને સંકલન. તો નિયંત્રણમાં શું આવે? હલનચલન એટલે શું? તો કે સજીવોની સ્થિતિમાં ફેરફારને હલનચલન કહે છે. તો કે શું વૃક્ષો હલનચલન કરે? તો કે હા, પહેલાં નાનકડો બીજ હોય, પછી એમાંથી છોડ થાય, પછી એમાંથી વૃક્ષ થાય, તે પણ હલનચલન કરે છે. કે સજીવોની સ્થિતિમાં ફેરફાર થાય નેચરલી એને હલનચલન કહેવાય. કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય છે, બીજ અને છોડ. હલનચલનમાં ઉદાહરણ મનુષ્યમાં, પ્રાણીઓમાં દોડવું, ચાલવું વગેરે કાર્ય છે. અને પર્યાવરણમાં આવતા પ્રતિચારને શું કહેવાય? હલનચલન કહે છે. અને સજીવોના રક્ષણ અને બચાવ માટે તે જરૂરી છે. હવે સંવેદનાગ્રાહી એટલે શું? કે મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે, બહારની ઉત્તેજનાઓ છે એને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ સ્થાનો છે, વિશિષ્ટ રચના છે, એને આપણે સંવેદનાગ્રાહી કહીએ છીએ. તો આપણે એવા 5 સંવેદનાગ્રાહી અંગો જોવાના છીએ. તો એવા કયા 5 સંવેદનાગ્રાહી છે? તો તમને દેખાય જ છે કે રસગ્રાહી, કે રસ, સરસ મજાના ઘણા બધા પ્રકારના ખાટો, ખારો, તીખો, તુરો, કડવો, આ બધા રસ છે. તો રસ શેના દ્વારા આપણે લઈ શકીએ, એનો સંવેદના અનુભવી શકીએ રસની? તો કે જીભની સપાટી દ્વારા. અને એ રસ જે સંવેદનાગ્રાહી શું કાર્ય કરે? તો કે સ્વાદની ઓળખ કરે. પછી અલગ અલગ ઘણી બધી સારી સુગંધ, સ્મેલ્સ, અને ઘણી બધી ખરાબ સ્મેલ્સ, ગંધ કહેવાય જેને, એ શેના દ્વારા આપણને મળે? તો ઘ્રાણગ્રાહી. આપણા નાકની અંદર ઘ્રાણગ્રાહી આવેલી હોય ગ્રંથિ, જે નાકમાં હોય, અને એની કાર્ય શું કરે? ગંધ ઓળખવાનું કાર્ય કરે છે. પછી ત્વચા, આપણા શરીરની ત્વચા છે, એ સ્પર્શગ્રાહી અંગ છે. એ સ્પર્શગ્રાહી અંગ છે, એ સ્પર્શની ઓળખ કરે છે. પછી આપણે જે અમૂલ્ય આંખ, જે આપણે કેટલી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ, એ પ્રકાશગ્રાહી. પ્રકાશ ન હોય તો કાંઈ આપણને ન દેખાય. અંધારા ઓરડામાં કઈ વસ્તુ ક્યાં પડી છે કંઈ ખબર ના પડે. પણ આંખ છે, એમાં પ્રકાશ પડે એટલે પ્રકાશગ્રાહી અંગ છે, અને એના આપણને દ્રશ્યની ઓળખ થાય છે. પછી ધ્વનિ, કાન. કાન છે એ ધ્વનિગ્રાહી આવેલી હોય છે એની અંદર, જે અંતઃકરણ હોય, એ જે અવાજ આપણને ઓળખ કરે છે કે આ કોનો અવાજ છે. પછી જો આપણે ચેતાતંત્ર સરસ મજાનું આપ્યું છે, એમાં શું છે? તો કે શિખાતંતુ, કોષ કેન્દ્ર, કોષકાય, અક્ષતંતુ અને ચેતાંત. એક વખત દોરીને જજો એટલે તમને આવડી જશે. એનું કાર્ય કઈ રીતનું હોય છે? તો કે આપણા શરીરના આ દરેક ગ્રાહી અંગો પાસે શું હોય છે? ચેતાકોષ હોય છે. એ ચેતાકોષ શું કરે? તો કે અહીંયા વિશિષ્ટ સંવેદનાગ્રાહી જે ઉર્મી વેગનું સર્જન કરે, વિદ્યુત આવેગમાં રૂપાંતર કરે. આપણે કોઈ આંખ જોઈ તો એનું પણ જે કોષો છે, આંખના કોષો, એ વિદ્યુત આવેગમાં રૂપાંતર કરી નાખે. કોઈ સ્પર્શ કરે તો એનું પણ વિદ્યુત આવેગમાં રૂપાંતર થઈ જાય. પછી આપણે દરેક સંવેદનાગ્રાહી અંગો વિદ્યુત આવેગમાં રૂપાંતર થઈ જાય. પછી ક્યાં આવે? શિખાતંતુમાં. એ જે વિદ્યુત આવેગો ક્યાં પહોંચે? શિખાતંતુમાં. જોયું તમે, જો શિખાતંતુ. પછી અહીંયાથી ધીરે ધીરે કોષકાયમાં જાય. કોષકાયમાંથી થઈ, જે આ જગ્યા છે, કોષકાયમાંથી થઈ અક્ષતંતુ તરફ વહન કરે, અને અક્ષતંતુમાંથી ચેતાંતમાં જાય. અને આ રીતે એક કોષમાંથી બીજા કોષમાં વહન પામે, અને આ રીતે કરોડરજ્જુથી થઈને મગજ સુધી પહોંચે છે. અને આ રીતે કોષ કે ચેતાકોષનું કાર્ય છે. પછી આપણે જોઈએ ચેતોપાગમ. ચેતોપાગમ એટલે શું? કે પાસેના 2 કોષોની ગોઠવણી હોય, એની અંદર એક કોષના અક્ષતંતુ અને બીજા કોષના શિખાતંતુ. પહેલા કોષના અક્ષતંતુ અને બીજા કોષના શિખાતંતુ વચ્ચે જે સૂક્ષ્મ અવકાશ એટલે સૂક્ષ્મ જગ્યા રહેલી હોય, એને કહેવાય ચેતોપાગમ. પછી કહેવાય પરાવર્તિત ક્રિયા. પરાવર્તિત ક્રિયા એટલે શું? કે મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણની બહાર ઉત્તેજના સામે રક્ષણ દર્શાવતા અનૈચ્છિક, આપણી ઈચ્છા ન હોય પણ અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહે છે. તમે એક રૂમમાં સરસ મજાના સવારના ઉઠીને આમ એકદમ ધ્યાનપૂર્વક વાંચતા હોય, તમારું મગજ ધ્યાનમાં
સરસ મજાનું યાદ રાખતું હોય અને અચાનક કોક આવે અથવા દરવાજો ખુલે તો આપણું આમ ભડકી જઈને પાછળ તરફ જોઈ લે. આપણી ઈચ્છા નથી અહીંયા જોવાની, મગજે કીધું નહોતું અહીંયા જોવાનું, પણ ઓચિંતાનું આપણે જોયું એટલે શું થયું, આપણી ઈચ્છાની બહાર. એમાં ઘણા બધા ઉદાહરણ છે કે આપણે કોઈક ઓચિંતાની પીન ભોંકી દઈએ તો પછી અજાણતા ગરમ વસ્તુને હાથ અડી જાય, પછી ઉધરસ, બગાસું, છીક, પછી આપણે ઉરોદર પટલનું હલનચલન આપણે ખબર ના હોય એ પણ એ ચાલુ જ હોય. પછી તીવ્ર પ્રકાશથી આંખની કીકી નાની થઈ જાય એમ. અને સ્વાદિષ્ટ ખોરાક મોંમાં આવતા પાણી, જેમ કે હું જો હમણાં નામ લઉં આમલી, પાણી આવી જાય, લીંબુ. પછી છે પરાવર્તિત કમાન. હાલો નેક્સ્ટ જોઈ પરાવર્તિત કમાન, જે આપણે જોયું કે પરાવર્તિત ક્રિયાઓ સાથે સંકળાયેલી છે પરાવર્તિત કમાન. કે પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી ચેતા, કેવી અંતર્વાહી ચેતા અને બહિર્વાહી ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહે છે. જો જેમ કે આપણે ઉષ્મા છે, આપણને ભાઈ ગરમ તપેલી એટલે ઉષ્મા, અહીંયા હાથ અડી ગયો તો એ પ્રતિચાર ક્યાં જશે, ગ્રાહી અંગમાંથી થઈ અને સંવેદી ચેતાતંતુઓ છે એ કરોડરજ્જુને આપશે. અને કરોડરજ્જુની અંદર સંવેદી કેન્દ્રો આવેલા હોય, એ સંવેદી કેન્દ્રો કહીને ચાલો જલ્દી હાથ લઈ લ્યો નકર હાથ બળી જશે, એટલે ચાલક કેન્દ્ર એને હાથ ખેંચવાનો આદેશ કરશે. એટલે ચાલક કેન્દ્ર આદેશ કર્યો એટલે એ ક્યાં જશે, ચાલક ચેતાતંતુમાં જશે અને પ્રતિચારી અંગ છે એ હાથ ખેંચી લેશે. તો આ રીતે આખી પરાવર્તિત કમાન કાર્ય કરતી રહેલી છે. પછીનો મોસ્ટ આઈએમપી ટોપિક છે મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો. તો મનુષ્યનું ચેતાતંત્ર છે ને એમાં બે ચેતાતંત્ર આવેલા હોય છે, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રનું નામ છે CNS, સેન્ટ્રલ નર્વ સિસ્ટમ. શું છે? CNS, સેન્ટ્રલ નર્વ સિસ્ટમ. અને પરિઘવર્તી ચેતાતંત્ર શું છે? PNS. પછી મગજ છે. પહેલાં આપણે જોઈ લઈએ કે મધ્યસ્થ ચેતાતંત્ર કોણ, મગજ અને કરોડરજ્જુ બે મુખ્ય આવે. અને PNS પરિઘવર્તી, તો મગજની અંદર શું હોય, મસ્તિષ્ક ચેતાઓ, અને કરોડરજ્જુની અંદર શું હોય, કરોડરજ્જુ ચેતાઓ. આ બે પરિઘવર્તી ચેતાતંત્રમાં આવે, મગજ પછીનું. એટલે બે પ્રકારના હોય છે. હવે CNSનું કાર્ય શું હોય કે બાહ્ય પર્યાવરણમાંથી શરીરના બધા ભાગોની માહિતી મેળવે છે. કરોડરજ્જુ પરાવર્તિત ક્રિયા સાથે સંકળાયેલ છે. મગજ છે એ શરીરના મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે, દરેક વસ્તુ મગજમાંથી પસાર થાય છે અને મગજ આપણને વિચારવાની અનુમતિ અને ક્રિયા આપે છે. પછી આ જ મગજ વિશે વાત કરીએ તો મગજના કેટલા ભાગ હોય, 3 ભાગ હોય, અગ્રભાગ, મધ્ય ભાગ અને પશ્વ ભાગ. તો મધ્યના અગ્રભાગની અંદર શું હોય તો કે ખોપડી હોય ને ખોપડીની અંદર અગ્ર મગજ હોય. અગ્ર મગજની અંદર શું હોય તો બૃહદ મસ્તિષ્ક. યાદ રાખજો, પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક અને અગ્ર મગજમાં બૃહદ મસ્તિષ્ક. હવે બૃહદ મસ્તિષ્ક શું કામ કરે તો કે આપણે કોઈ પણ વસ્તુ વિચારીએ, બોલીએ, વાણી, સ્મરણ, યાદ રાખીએ, ગંધ, સ્પર્શ, તાપમાન, શ્રવણ, દ્રષ્ટિ, એનું સંવેદના કરે. એ શું કરે, એને અનુભવ કરે, એટલે એને ગ્રહણ કરવાનું કાર્ય છે. જે સિગ્નલ આવે ને બધા એ એક્સેપ્ટ કરે. પછી એ કોને મોકલે, મધ્ય મગજને મોકલે. અને મધ્ય મગજ એનું અનુકરણ કરીને એને શું કરે, પરાવર્તન પામાવે કે આમ કરો ડિસિઝન લઈને, કે એનું દ્રષ્ટિ અને શ્રવણના પરાગવર્તી કેન્દ્રો છે એમાં આવેલા હોય છે મધ્ય મગજમાં. પછી પશ્વ મગજની અંદર 3 વસ્તુ આવેલી, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા. મજ્જા શું, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા. અનુમસ્તિષ્કનું કાર્ય શું છે કે જે સમતોલન ધરાવે છે. આપણું શરીર જો સીધી રીતે હાલે પણ પી જાય, આલ્કોહોલ પીવે તો એનું જે અનુમસ્તિષ્ક ઉપર સંતુલન ગુમાવે છે અને સરખી રીતે ચાલી શકતા નથી, બોલી શકતા પણ નથી. તેવી રીતે અનુમસ્તિષ્ક છે એ શરીરનું સમતોલન જાળવે છે. સેતુ છે ને એ સેતુ જેવું કામ કરે છે, આપણો જીવનો સેતુ છે એ. જો સેતુ ના હોય ને તો આપણે ન હોય, કારણ કે શ્વાસોશ્વાસનું નિયમન ન થાય તો શ્વાસ વ્યવસ્થિત ના પહોંચે તો આપણે ના પહોંચી ક્યાંય, બરાબર છે. એટલે સેતુ છે એ શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે. અને લંબ મજા આવે એવું કામ કરે, હૃદયના ધબકારા, રુધિરનું દબાણ એનું નિયંત્રણ કરે છે.
પછી આપણે જોઈ કે વનસ્પતિમાં સંકલન. જેમ મનુષ્યની અંદર આપણે સંકલન જોયું એમ વનસ્પતિની અંદર પણ સંકલન જોવા મળે છે. તો વનસ્પતિની અંદર શું હોય છે કે વૃદ્ધિ આધારિત હલનચલન હોય છે. કે બીજ છે એ છોડ મૂળ નીચેની તરફ ગતિ કરે, મૂળ છે એ નીચેની તરફ આમ વિકાસ પામતા હોય, અને પ્રકાંડ છે એ ઉપરની તરફ વૃદ્ધિ પામતું હોય. અને વૃદ્ધિથી મુક્ત હલનચલન, તો આપણે વૃદ્ધિ ન થતી હોય એવું હલનચલન કેવું કે જેમ કે લજામડીનો છોડ અડી એટલે કરમાઈ જાય. પછી ચેતાપેશી સ્નાયુ પેશીનો અભાવ, કારણ કે વૃક્ષમાં એવું કાંઈ હોય નહીં. પછી પાણીના પ્રમાણમાં ફેરફાર કરી સંકોચન અને ફૂલે છે. પછીનો પ્રશ્ન જોઈએ કે આવર્તનનો અર્થ શું થાય. કે વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે, તેને આવર્તન કહે છે. વનસ્પતિની જે તરફ પાણી હોય એ તરફ એના મૂળોને જલ્દી એ તરફ વૃદ્ધિ પમાડે. પછી સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધીનું પ્રકાંડ એવી રીતે પામે. જેમ કે આપણે જંગલમાં જઈએ તો વૃક્ષો મોટા મોટા હોય, એમાં હિમાલયના જંગલમાં જઈએ તો બહુ ઊંચા વૃક્ષો થાય, જેથી કરીને એને સૂર્યપ્રકાશ મળી શકે. એટલે સૂર્યપ્રકાશ તરફ એ પોતાની હલનચલન કરે, ગતિ કરીએ એ દિશામાં. એટલે હલનચલન બાહ્ય અને સદિશીય હોય છે, અને એને આવર્તન કહેવાય છે. તેવી રીતે 5 આવર્તન વનસ્પતિમાં જોવા મળે છે. પ્રકાશાનુવર્તન, જેના મૂળ છે એ ઋણ તરફ ગતિ કરે છે અને પ્રકાંડ છે એ ઘન તરફ ગતિ કરે છે. ભૂ આવર્તન, જમીન છે, જમીનમાં આપણે જોઈએ ઋણ તરફ ગતિ. પછી જલાનુવર્તન, મૂળો છે એ પાણી તરફ વધારે વહન પામે છે. રસાયણાનુવર્તન, જે ફલન ક્રિયા દ્વારા આપણને ફળ મળે છે. સ્પર્શાનુવર્તન, જે લજામડીના છોડમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ વનસ્પતિના અંતઃસ્ત્રાવો. વનસ્પતિના અંતઃસ્ત્રાવો કયા કયા છે, તો વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો. એમાં છે કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો, જે વનસ્પતિમાં વૃદ્ધિ ઉત્પન્ન કરે. શું કરે? વૃદ્ધિ. એને વનસ્પતિને મોટી કરે. જેમાં ઓક્સિજન, જીબ્રેલિન, જે પ્રકાંડની વૃદ્ધિ કરે, જે પ્રકાંડને મોટું જાડું બનાવે. અને સાઇટોકાઇનિન, એ કોષ વિભાજનમાં મદદ કરે. તો જ વૃક્ષ મોટું થાય ને. એક કોષમાંથી 2, 2માંથી 4, 4માંથી 8, એમ ઘણા બધા કોષો નિર્માણ કરે. પછી વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કયું છે કે એબ્સિસિક એસિડ, જે પર્ણો કરમાઈ જાય, કારણ કે પર્ણની અંદર જે ઉત્સર્જન કરે, પર્ણોની અંદર નકામા દ્રવ્યો છે એનો સંગ્રહ થાય ને પછી ધીરે ધીરે પર્ણ સુકાઈ જાય, અને એબ્સિસિક એસિડથી પર્ણ કરમાઈ જાય છે. એવી જ રીતે પ્રાણીમાં અંતઃસ્ત્રાવો. તો પાણીમાં અંતઃસ્ત્રાવો એટલે શું? એમાં એડ્રિનલ અંતઃસ્ત્રાવ, જે પ્રાણીઓને છે ને કે શરીરમાં લડવાની, દોડવાની ક્રિયાઓની સ્થિતિ જ્યારે આવે ત્યારે ઓટોમેટિક આપણા મગજની અંદર એડ્રિનલ ગ્રંથિ હોય. એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનલ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને આપણા હૃદયના ધબકારા વધી જાય, અને પરિણામે સ્નાયુમાં ઓક્સિજનનો પુરવઠો વધે. અને સ્નાયુઓની અંદર ઓક્સિજનનો પુરવઠો વધે એટલે આપણી અંદર લડવાની, દોડવાની ક્રિયા જનરેટ થાય, અને ઉરોદર પટલ અને પાછળી સંકોચ ઉત્પન્ન થાય, અને પછી આમ શ્વસન દર વધે, અને આ ક્રિયાઓ થાય એટલે આ એડ્રિનલ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય. આ રીતે આપણે લડી અને દોડી શકીએ. પછી બીજા કયા અંતઃસ્ત્રાવો છે, તો પિચ્યુટરી અંતઃસ્ત્રાવ. એ શું કરે? વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. એ પણ મગજમાં જ હોય, જે GH હોર્મોન, ગ્રોથ હોર્મોન કહેવાય, જે બધા અંગોની વૃદ્ધિ અને વિકાસ કરે. જો GH વૃદ્ધિ અંતઃસ્ત્રાવ વધી જાય તો શું? મહાકાય શરીર બની જાય. અને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઘટી જાય તો વામનતા આવી જાય. પછી થાઇરોક્સિન, જે ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ નીકળે, જે શર્કરાના સ્તરને નિયમન કરે છે. રુધિરમાં રહેલ શર્કરાને નિયંત્રણ કરે છે. શુક્રપિંડમાં ટેસ્ટોસ્ટેરોન હોય, જે નર જાતીયના ગુણ લક્ષણો વિકાસ કરે છે. અંડપિંડો, એમાં ઇસ્ટ્રોજન હોય, જે માદા અંગના વિકાસનું રક્ષણ કરે છે. પછી એડ્રિનલ ગ્રંથિ, જે હમણાં જ જોઈ, લડવા, ભાગવાની સ્થિતિ તૈયાર કરે. અને હાઇપોથેલેમસ, જે સ્લીજિંગ અંતઃસ્ત્રાવ. યાદ રાખજો, હાઇપોથેલેમસ કયો અંતઃસ્ત્રાવ બહાર પાડે છે? સ્લીજિંગ, જે પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો મુક્ત કરવા પ્રેરે છે. શું કાર્ય? કે પિચ્યુટરી ગ્રંથિને કે હાલો અંતઃસ્ત્રાવ મૂકો, બરાબર, જેથી કરીને બધા અંગોનો સરખી રીતે વિકાસ થાય. હાઇપોથેલેમસ, સ્લીજિંગ અંતઃસ્ત્રાવ, પિચ્યુટરી ગ્રંથિ.
અને અંતઃસ્ત્રાવ કરવા માટે પ્રેરણા આપે. તો ચાલો, એકદમ સરસ રીતે સમજાઈ ગયું હશે. અને જો કોઈ ક્વેરી હોય તો નીચે કોન્ટેક નંબર પણ આપેલા છે, એમાં કોલ કરજો અને તમને ક્વેરીનું સોલ્યુશન મળશે અને PDF પર મોકલી દઈશ. તમને એમાં વોટ્સઅપ કરજો. ઓકે, તો ચાલો, ઓલ ધ બેસ્ટ, ગુડ લક. અને સરસ રીતે આ પેપર, આ ચેપ્ટર છે એના 10 માર્કનું છે, એ સરસ રીતે તમે લખીને આવો અને પૂરેપૂરા માર્ક આવી. થેન્ક યુ સો મચ. હું જાઉં છું, કંઈક શાક લેતી આવું ને ઘરે.